84 કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ પાટણ આયોજિત ને 84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળના સહકારથી સર્વાઇકલ કેન્સર ફી રસીકરણ કેમ્પ તારીખ 29/9/2024 રવિવાર નવજીવન મેટર્નિટી એન્ડ નર્સિંગ ચતુર્ભુજ ભાગની સામે ડોક્ટર મોહનભાઈ એસ પટેલની હોસ્પિટલમાં 84 ઉન્નતિ મંડળ આયોજન પાટણના પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો જેની સાથે મહિલા પ્રમુખ મંત્રી સમગ્ર કારોબારી સભ્યો દ્વારા સર્વાઇકલ રસીનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે સમાજની જરૂર પડે છે ત્યારે દાતાઓ દ્વારા દાન આપીને સમગ્ર કાર્યક્રમ સમાજના ભલા માટે કરવામાં આવે છે। ત્યારે સમગ્ર કાર્યક્રમ સર્વાઇકલ રસીના કેમ્પનું આયોજન પાટણ શહેરમાં નવજીવન મેટર્નિટી હોમ હોસ્પિટલમાં ભવ્ય આયોજન થયું। સમગ્ર મહિલાઓ અને વડીલ યુવાન મિત્રોના સાથ અને સહકારથી સર્વાઇકલ રસીનો ફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 1300 ડોઝ વેક્સિન દીકરીઓને આપવામાં આવી હતી। દીકરી પટેલ મૈત્રીએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા આ ભગીરથ કાર્ય છે, ત્યારે મહિલા બહેન સંગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પાટણ શહેર પૂરતો વેક્સિનનો કેમ્પ હતો। હવે તાલુકાના ગામ સુધી દાતાશ્રીઓના દાનથી વેક્સિન દીકરીઓને મળી રહે અને તેવો પ્રયત્ન કરીશું। સમગ્ર મહિલા યુવા પોંક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ। બેટા, તારું નામ શું છે અને ક્યાંથી આવે છે, તે લાભ લીધો છે, એમાં શું કહેવા માંગે છે તું? મારું નામ પટેલ મૈત્રી છે। રાજનગરી સોસાયટી પાટણમાં રહું છું। અહીંયા 84 સમાજ ઉન્નતિ મંડળ પાટણ દ્વારા જે 3 સર્વાઇકલ કેન્સર રસીનું આયોજન થયું હતું, એમાં 3 ડોઝ મેં લીધેલા છે અને આવું ભગીરથ કાર્ય આપણા સમાજ દ્વારા થતું રહે અને સમગ્ર 84 સમાજની દીકરીઓને આનો લાભ મળે એવું મારી અપેક્ષા છે। જય હિન્દ। આજે પાટણ શહેરની અંદર સર્વાઇકલ રસીનો કેમ્પ યોજાણો છે, એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે? મારું નામ પટેલ સંગીતાબેન છે। આજે નવજીવન હોસ્પિટલમાં 84 કડવા પાટીદારની દીકરીઓનો આજે ત્રીજો ડોઝ સર્વાઇકલ વેક્સિનનો ત્રીજો ડોઝ પૂર્ણ થયેલ છે, જેમાં 84 કડવા પાટીદાર સમાજ અને કડવા પાટીદાર ઉન્નતિ મંડળના સહયોગથી, દાતાઓના સહયોગથી આજે દીકરીઓને સર્વાઇકલ વેક્સિનનો 1300 ડોઝનું આયોજન થયું હતું, જે દરેક દીકરીઓએ સરસ રીતે એ ડોઝ લીધો છે અને હું પણ વિનંતી કરીશ કે આવો સમાજ સેવાનું કામ દાતાઓના સહયોગથી તાલુકા સુધી પહોંચે અને દરેક દીકરીઓ આનો લાભ લે। જય